તો સુરતમાં જ્યાં રીલના ચક્કરમાં કેટલાક યુવાનો ભાન ભૂલ્યા છે અને તેમને બરાબરનો પાઠ ભણાવવામાં આવ્યું છે સુરત પોલીસ દ્વારા। રીલના ચક્કરમાં ભાન ભૂલેલ યુવાનોને પોલીસે પાઠ ભણાવ્યો। પોલીસે યુવાનોને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું છે। જીવના જોખમે રીલ બનાવવાનું યુવકોને ભારે પડ્યું છે। સચિન રેલવે ફાટક પર લટકીને રીલ બનાવી અને આ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી। સચિન જીઆઈડીસી પોલીસે યુવાનો પાસે કાન પકડાવીને માફી માંગી છે। તો રીલની ઘેલછા કઈ હદે ભારે પડી શકે ત્યાં દ્રશ્ય જ એ વાતની સાબિતી પૂરે છે। જ્યારે આ રીતે જોખમ લોકો ખેડી રહ્યા છે, એક યંગસ્ટર્સમાં ખાસ તો આ પ્રકારની એક માનસિકતા ઊભી થઈ ગઈ છે અને આ સોશિયલ મીડિયાના જમાનામાં કઈ રીતે ફોલોઅર્સ વધારવા, વ્યુઅરશિપ વધારવી, તેની આ ઉટપટાંગ હરકતો યુવાનો કરે છે। ત્યારે વધુ એક આ પ્રકારનો બનાવ જ્યારે વિડીયો સામે આવ્યો છે। રીલના ચક્કરમાં જે યુવાને આ કર્યું અને તેને કરેલાની માફી પણ મંગાવી પોલીસે। સુરત પોલીસની આ કામગીરી આ પોલીસ દ્વારા પણ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે તેમને ભાન આવે। સંવાદદાતા બળદેવ સુથાર ફોનલાઈન પર। બળદેવ, આ પ્રકારના વિડીયો બનાવવા, ઉટપટાંગ હરકતો કરવી, જોખમમાં પોતાને નાખવા, પછી પોલીસ કામગીરી કરે, કાર્યવાહી કરે, તેમને બોધપાઠ એમાંથી લોકો શીખે, પણ આ બધું અટકતું નથી, એ મોટી વાત છે। જી બળદેવ, જે રીતે સુરતની અંદર સોશિયલ મીડિયાની અંદર લોકો છે અને ખાસ કરીને યુવા વર્ગ દ્વારા અલગ અલગ જે જોખમી રીતે જે સ્ટન્ટ કરતા હોય છે અથવા તો રીલ્સ બનાવવા માટે સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા માટે જે રીલ્સ બનાવતા હોય છે, તેવી જ એક રીલ્સ સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થયું હતું કે સચિન જે રેલવે સ્ટેશન છે ત્યાં એક રીલ્સ જે બનાવવામાં આવે છે જોખમી રીતે, અને તેને લઈને જે વિડીયો જે સામે આવ્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયાની અંદર સતત જે વાયરલ થયો હતો અને ત્યારબાદ સચિન પોલીસ દ્વારા આ બાબતે જે કાર્યવાહી છે જે કરવામાં આવી હતી, સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા આ યુવકોની જે શોધખોળ કરી હતી અને આ ત્રણેય યુવકોને જે પકડી પાડવામાં આવ્યા હતા અને ત્રણેય યુવકો પાસેથી માફી છે તે માંગવામાં આવી હતી। પણ મહત્વની વસ્તુ એ છે કે ખાસ કરીને જે રીતે સોશિયલ મીડિયાનો દિવસે ને દિવસે જે ક્રેઝ વધી રહ્યો છે તે લોકોના જીવના જોખમે સાથે લોકોના જીવના જોખમે સ્ટન્ટ કરતા નજરે પડતા હોય છે। ક્યારેક બાઇક ચલાવતા હોય છે, ક્યારેક ફોર વ્હીલ છૂટા હાથે જે ચલાવતા હોય છે, બ્રિજ ઉપર જોખમી સ્ટન્ટ કરવા, અલગ અલગ જે સ્ટન્ટો કરવાના કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે। હાલમાં તો આ ત્રણેય યુવાનો પાસે પોલીસે જે માફી મંગાવી છે અને અટકાયતી પગલાં છે તે પોલીસ દ્વારા ભરવામાં આવ્યા હતા। જી ઓકે બળદેવ, આભાર માહિતી માટે। તો ડિટેન્શનની કાર્યવાહી અંતે હાથ ધરવામાં આવી છે। આ બંને અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે। આજના યંગસ્ટર્સ આ દ્રશ્યને ધ્યાનથી જોઈ લે, જે લોકો રીલ્સ બનાવવા માટે અને સોશિયલ મીડિયા પર ચમકવા માટે અને આવા શોર્ટ રસ્તા અપનાવે છે અને આ પ્રકારનું જોખમ ખેડે છે, એ મૂર્ખતાની દિવાલ છે અને જે તમામ લોકોને સમજવાની જરૂર છે। રીલના ચક્કરમાં એક વ્યક્તિ ભાન ભૂલ્યો અને થાંભલા પર ચડીને રીલ બનાવી અને રીલ બનાવ્યા પછી શું થયું તો એ પણ અમે આપને બતાવી રહ્યા છે। ફોલોઅર્સ વધ્યા હશે તો સામે આ પ્રકારની કાર્યવાહીનો સામનો કરવા માટે પણ એ રીલ ફ્લુએન્સરને તૈયાર રહેવું પડશે, માફી માગવી પડશે, કાન પણ પકડવા પડશે અને જે સુરત પોલીસે આ કામગીરી કરી છે તે કાબિલે તારીફ।